हेलो बोलो रामा पीरनी जय, बोलो चामुंडा मातनी जय। रमेश बापू द्वारा बापूનું સ્વાગત થઈ રહ્યું છે। એમના કુટુંબ દ્વારા પોથીજી પૂજા, બાબા રામદેવજીની પૂજા અને કથાની શરૂઆતમાં જે પ્રાથમિક પૂજા કરવામાં આવે છે તે અત્યારે થઈ રહી છે। સાધુ શ્રી હેમંતરામ બાપુ ગોંડલિયા અને તેમના પરિવાર દ્વારા આ રામદેવ પીર માનસ કથાનું આયોજન થઈ રહ્યું છે, ચાલુ છે અત્યારે। આજે ત્રીજા દિવસે જયદેવ બાપુને સાષ્ટાંગ પ્રણામ કરી અને આપણે કથા ચાલુ કરાવવાની છે। એટલે જયદેવ બાપુને વિનંતી કરીશ કે આપ કથાનો દોર ચાલુ રાખજો। હેલો હેલો, बोलो अम्बे मात की जय, बोलो चामुंडा मात की जय, बोलो रामदेव पीर महाराज की जय। आज आपणे रामदेव पीर मानस कथा चाली रही है, एम आज तीजा दिवसे आपणे बधा भेगा थयेला छीए। एमां जे कोई आपणे भाईओ बहनों माताओ बहनों दीकरीओ जे कंई पधार्या छे एमना બધા જતી સતીઓનું શબ્દો દ્વારા સ્વાગત કરું છું। અવાજ વધારજો ભાઈ જરાક। હેલો, એટલે હેમંતરામ બાપુ ગોંડલિયા અને નર્મદામાં દ્વારા એના સંકલ્પના આધારે આ માનસ રામાયણ રામદેવ પીરની જીવન ચરિત્ર કથા આપણે સાંભળી રહ્યા છીએ। અને આ હેમંતરામ બાપુ ગોંડલિયા અને સાંભળો, થોડી વાર સાંભળો। હેમંતરામ બાપુ ગોંડલિયા અમને નર્મદા માતાના સંયુક્ત સંકલ્પથી આ વસ્તુ બની છે। અને એમનો જે સંકલ્પ હતો એ વિજય બાપુ, રમેશ બાપુ અને વિપુલ બાપુએ ખરેખર આ ત્રણેય દીકરાઓએ સાથ સહકાર આપી અને એમના સંકલ્પને વધાવી લીધો અને એમને પીઠબળ આપ્યું। ખરેખર એ આપણા હેમંતરામ બાપુ માટે આ ત્રણ દીકરાઓ ત્રિમૂર્તિ કહેવાય। આમ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જેમ। હા, એટલે પછી હવે એમના ઘરના નક્કી કરશે બ્રહ્મા કોણ છે, વિષ્ણુ કોણ છે, મહેશ કોણ છે, એ એમના ઘરના ઉપર છોડી દઈએ। પણ આપણે વિપુલ બાપુ, વિજય બાપુ અને રમેશ બાપુને ઓળખીએ। પછી આગળની વાત કરું, આ એક હેમંતરામ બાપુની ભક્તિનો વિષય છે, એ નર્મદા મૈયાની કે એમની ભક્તિનો વિષય છે। એ બંને જણાના સંકલ્પના આધારે અહીંયા જે આપણે આજે ત્રીજા દિવસે ભેગા થયા છીએ અને આ ભક્તિરસ માણી રહ્યા છીએ। જયદેવ બાપુના કંઠે ખૂબ મજા આવે છે, ખૂબ સારું આપણને પીરસી રહ્યા છે એવું કહેવાય। પીરસવામાં તો શું છે કે આમાં દ્રષ્ટાંતો આપણે બધા સાંભળેલા છે, પણ દ્રષ્ટાંતને રજૂ કેમ કરવું એ મેઇન વાત છે। એમાં જે કથક આવતા હોય, એમાં જે કંઈ રૂપક આવતા હોય, એ બધા રજૂ કેમ કરવા એ આપણા બાપુ ઉપર આધાર હોય છે। અને ખરેખર જયદેવ બાપુ એમને પૂરો ન્યાય આપે છે। જયદેવ બાપુ માટે એકવાર તાલીઓ પાડી દે બધા ભાઈ। અને આપણા સાજિંદા ભાઈઓ ખરેખર મોજ કરાવે છે। એમના જે દેશી ભજન, સંતવાણી અને જે કંઈ ઉપાડ કરો છો, ખરેખર અમને તો રાત્રે સંતવાણીની યાદ આવી ગઈ કે ભાઈ સંતવાણી ચાલુ થઈ ગઈ એમ। ખરેખર જે કંઈ આપણે આપણા પ્રોગ્રામમાં આગળ વધીએ। હું વાત કરતો હતો ભક્તિની, આપણા બાપુની ભક્તિ કેટલી કહેવાય, માતાજીની ભક્તિ કેટલી કહેવાય। ભક્તિ એમને નથી આપણા જીવનમાં ઉતરતી। ભક્તિ ઉતારવા માટે એમાં ઘણો ભોગ આપવો પડે છે, રાત દિવસ અને વર્ષોના વર્ષો લાગી જાય છે, ત્યારે જ ભક્તિ આપણને વરે છે। અને ભક્તિ આપણા જીવનમાં ઉતારવા માટે ખરેખર એમાં આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ। અને શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ। આપણા જીવનની અંદર જ્યારે ભક્તિનો પ્રવેશ થાય ને ત્યારે કોઈ પણ વસ્તુ ભગવાન ઉપર કે આપણા ઈષ્ટદેવ ઉપર કે આપણા કુળદેવી ઉપર આપણને ક્યારે શ્રદ્ધા બેસે કે ખરેખર એમાં આપણને થોડો ઘણો વિશ્વાસ ધીરે ધીરે જાગવા મળે કે એમના આપણા જે કંઈ પરિવારમાં
આપણને જે કંઈ આપણને મદરૂપ થતા હોય, કોઈ પણ કષ્ટ આવતા હોય, એમાં આપણને આપણી રીતે માતાજીઓ આપણા ઈષ્ટદેવ છે, આપણને એમાંથી બહાર નીકાળતા હોય. એટલે એમાં ધીરે ધીરે એમાં વિશ્વાસ આપણને બેસતો જાય અને પછી શ્રદ્ધા વિશ્વાસ આવી જાય, પછી ભરોસો બેસી જાય. ભરોસો બેઠા પછી આપણે એ ઈષ્ટદેવ કે એ આપણા કુળદેવીના નામથી કે એમના પહેલાંથી આગળ આપણે જતા નથી. એ પછી એમનું જ આપણે લાઈફ ટાઈમ આપણે જીવનભર આપણે એમના નામની આરાધના કરતા રહીએ છીએ. અને એના માટે જ એ જે મોટો ભરોસો બે હે, જેવી રીતે બાપુ દ્રષ્ટાંત આપે જ છે કે વીરપુરમાં જલારામ બાપાનો મોટો ભરોસો હતો, તો એમણે વીરબાઈ માને ભગવાનને હાથોહાથ સોંપી દીધેલા. તોરલને મોટો ભરોસો હતો કે એ જેસલારે રાત્રે ચાલતા થઈ ગયા તોરી ઘોડી લઈને. અને આપણા ડાલીબાઈને મોટો ભરોસો હતો, તે હાથે સમાધિ લેવા માટે તૈયાર થઈ ગયા કે ના, મારા ધણીની સમાધિ અહીંયા થાય છે, મારા એમ કે ઈષ્ટદેવની સમાધિ અહીંયા થતી એની પહેલાં મારી સમાધિ થાય. એટલે આ ભેરી સમાધિની વાત થાય. ભેરી સમાધિ જેસલ તોરલે કરાવતી, બરાબર. અને આપણા ડાલીબાઈ છે, એમણે પણ ભગવાન હાથે પોતાને માંગ્યું હતું કે મારી ભેરી સમાધિ રાખી હતી. અને બીજી એક વાત છે પ્રજાપતિની, મારા ખ્યાલ પ્રમાણે પણ એમણે પણ સવારામ બાપુ પાસે એની વાત અને આપણી શ્રદ્ધાની વાત, એ શ્રદ્ધા ભક્તિ આગળ વધે એટલે એમાં આપણા જે કંઈ આપણે કાર્ય હાથમાં લેતા હોય ને, એમાં બહુ મોટો ભરોસો બેસી જાય. અને બાપુને એ બહુ મોટો ભરોસો બેઠો એમને રામાધણી ઉપર. અને રામાધણીના હજારો હાથ આપણે છીએ. બાપુને ખબર છે કે રામાધણી મારું બધું કામ પૂરું કરવાના જ છે. તો હવે આપણે બધા, બાપુને ખબર છે કે આપણે બધા હજારો હાથ થકી હરિના આપણે હજારો હાથ થઈએ, એ એમનું કાર્ય પૂરું કરવા આપણે ચોક્કસ આપણે એમની હાથે હાથે ચાલવાના જ છીએ અને સહમત થવાના જ છીએ. એમાં જ મેં ગઈકાલે જે જાહેરાત કરેલી હતી એમાં કે શરૂઆત પાણીથી મેં કરેલી, પીવાના પાણીથી. તો આજે દાતા મળી જ ગયા એના કે આજથી લઈને જ્યાં સુધી આપણું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી ના સતત પાણી આપતા રહેશે એવા દાતાઓના નામ હું જાહેર કરું છું. જો આ નિલેશભાઈનું પરિવાર ખરું ને, મને યાદ છે કે આપણે 2018ની કથામાં પણ બહુ આગળ હા જોરથી હા આપણે નિલેશભાઈ ખરા ને અને એમનું પરિવાર એ જે છે ને, એ ચિંતનભાઈ ને બધા ત્રણેય ભાઈઓ આજે મને દેખાય છે કે ત્યાં આપણી 2018ની કથામાં પણ બહુ મોટું યોગદાન હતું અને આપણી હાથે હાથે રહેલા. અને આજે પણ ખરેખર ત્રણેય ભાઈઓ, ચાર ભાઈઓ છે, સોરી, ચારે ભાઈઓનો બહુ મોટો સહયોગ છે. અને હું ખરેખર એ ચારે ભાઈઓને પર્સનલી અને દિલથી વધાવું છું કે એમણે આજે મને યાદ કરાવડાવ્યું કે સાહેબ આ વસ્તુ બહુ મોટી છે, આમાં નાની નાની વસ્તુઓ જે ઘટતી હોય ને એ કોઈના ધ્યાનમાં નથી આવતી. જેવી રીતે ચાના કપ છે, પાણી પીવાના કપ છે, બરાબર, આ પીવાનું પાણી છે, પછી નાની નાની વસ્તુઓ એમ કે આ બાપુના ધ્યાનમાં ન હોય, એ આપણે ખરેખર આપણે અને એ તમે ખરેખર યાદ કરવા જાઓ. આપણે એક વખતમાં 100, 200 કે 250 ચાના કપ જતા હોય, આખો દિવસમાં 4 થી 5 વાર આપણે ચા પીરસાતી હોય. હલો, હલો ભાઈ, ઘડીક 2 મિનિટ બંધ રાખો ને પ્લીઝ. હલો, એટલે હજી પણવા ન લાવશો, કથા ત્યાં પહોંચાડવા દો. હા, હજી વાર છે ભાઈ. એટલે હું એ ચારે ભાઈઓને ખૂબ દિલથી ખરેખર અભિનંદન આપું છું. એમણે અને બીજા સુરેશભાઈ કરશનભાઈ ચાંડેગરા અને એમના પત્ની શ્રી રમાબેન સુરેશભાઈ ચાંડેગરા, એની સાથે આ ચારે ભાઈઓના ધર્મપત્નીઓ હંસાબેન છાયા, નીતાબેન છાયા, રમાબેન છાયા, કલ્પનાબેન છાયા, આ ચારે બહેનો પ્લસ સુરેશભાઈ અને એમના ધર્મપત્ની રમાબેન, એ આ 5 જણા તરફથી
આજથી લઈને આપણો કાર્યક્રમ પૂરો થશે ત્યાં સુધીનું સંપૂર્ણ પાણી એમના તરફથી આપવામાં આવશે. તાલીઓથી વધાવો જેટલું થાય એટલું. આ તો નાની નાની વસ્તુ છે, ખૂબ જરૂરી છે. અને ચાના કપ જેટલા હશે એટલા, આપણે જેટલા ચાના કપ જોતા હશે એટલા આજથી લઈને પૂરું થાય ત્યાં સુધીમાં ચિંતનભાઈ રમણીકભાઈ છાયા અને એમના દીકરા છે સ્નેહભાઈ ચિંતનભાઈ છાયા, આ બાપ દીકરા તરફથી ચાના કપ જેટલા જોતા હશે એટલા આપણને ટોટલી આપણને આપવામાં આવશે. ખૂબ ખૂબ આભાર ચિંતનભાઈ અને સ્નેહભાઈ અને આ ચારે બહેનો અને સુરેશભાઈ ચાંડેગરાનો હું આભાર માનું છું કે તમે પાણી માટે આ બીડું ઝડપી લીધું. એના સિવાય હજુ આપણે શાકભાજી માટે જે કોઈ થોડા ઘણા કિલો 2 કિલો 5 કિલો 10 કિલો જેટલું તમારી યથાયોગ્ય તમને લાગતું હોય એટલું. બીજું છે તેલ માટે થોડી આજે બીજી વાર યાદી કરાવી દઉં. થોડું આપણે હવન માટે અને પ્રસાદ માટે અને ત્યાં જ્યોત માટે ઘીની જરૂર છે. જો કોઈને દાતાના મનમાં ઉગતું હોય તો આ વસ્તુ થોડું ઘણું લેવો જેવું છે. કિલો 2 કિલો 5 કિલો જે તમારી યથાયોગ્ય તમારી શક્તિ પ્રમાણે. એવું નથી કે તમારે આટલો ડબ્બો આપવાનો જ. બાપુએ તો એટલું કીધું છે કે ભાઈ કોઈ 500 ગ્રામના ડબ્બા લાવીને આપશે તો અમે સ્વીકારવા તૈયાર છે. એટલે બાપુ તો બહુ વિશાળ હૃદયના છે આપણા માટે. એટલે આપણે જે કંઈ હોય એમની જે કંઈ માંગણી છે એ થોડું આપણે વધાવી લઈએ અને દિલમાં ઉતારીએ અને આગળ વધીએ. બીજું આ આપણી કથાનું પહેલા દિવસથી લઈને આખા દિવસનું અને રાત્રે આપણા જે ભજન કીર્તન હોય છે એનું સંપૂર્ણ વિડીયો શૂટિંગ કરે છે કિશન સ્ટુડિયો જામજોધપુરવાળા. એટલે આ કથા તમે ઘરે જઈને પણ જોઈ શકો છો યુટ્યુબ પર. તમારા સગાવાલાને તમે લિંક મોકલી શકો છો. લિંક આવે જ છે, બાપુ દ્વારા લિંક આપવામાં આવે છે. એ લિંક તમારા મોબાઈલમાં આવે, તમે ગ્રુપમાં શેર કરી દો. જેટલો બને એટલો આ કથાનો બહોળો પ્રચાર કરો. બાપુએ મને હજી જસ્ટ હમણાં જ કીધું કે ભાઈ આમાં સતીઓ તો વધારે છે પણ જતી ઓછા છે. સમજાય તો વાતો ઉપાડી લેજો. આપણે જતી સતી, આપણે પબ્લિક નથી કહેતા, ઓડિયન્સ નથી કહેતા, આપણે રામાપીરની કથામાં જતી સતી કહીએ છીએ. એટલે સતીઓ તો બહુ બહોળા પ્રમાણમાં પણ જતીઓની પ્રમાણ ઓછું છે. તો આવતીકાલથી જરા સતીઓને વિનંતી કરું છું કે જો જતીને પણ હાથે લેતા આવશો તો બહુ સારું ગણાશે. તો એમાં છે ને તમારા 2 જણાની ભક્તિનો આમ બને પ્રભાવ પડશે. હા ભાઈ ચલો. હા વાંધો નહીં, લઈ જ લઉં છું ભાઈ. હવે જો એમાં થોડોક સુધારો એવો છે કે આપણે 3 તારીખથી પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલો બાપુ અહીંયા. 2 તારીખથી આમ જોવા જઈએ તો 2 તારીખે આપણે થોડી ઘણી જે પૂજાનો આ બધું કર્યું. પછી ત્રીજા દિવસ 2 તારીખે કથા ચાલુ થઈ ગઈ. ત્યારથી લઈને આજે 4થી તારીખથી નહીં પણ 2 તારીખથી જે કંઈ ખર્ચો થાય છે પાણીનો એ ટોટલી આ જે હમણાં મેં જાહેરાત કરીને એ લોકો લેવા તૈયાર થાય. પહેલાં એવું હતું કે આજે 4 તારીખથી લેશે પણ ના, એ લોકોના મનમાં આવી ગયું કે આપણે આગળના 2 દિવસ કે 3 દિવસ જે ગયેલા છે એ આપણે માથે ઉપાડી લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હવે બીજી એક હમણાં મારી જાહેરાત પૂરી થશે ને એટલે આપણા બાપુની કથામાં, આપણી આ રામદેવ પીરની માનસ કથામાં એક પ્રસંગ આવવાનો છે સગુણાબેનનો, એમના લગ્નનો. એટલે એ લગ્નમાં આપણે કન્યાદાન કરવાનું હોય એમની ચઢામણી. બાપુએ એવું કીધું કે ભાઈ એક વખતમાં 200 રૂપિયાનું આપણે નામ બોલવામાં આવશે, મારા દ્વારા જ નામ બોલવામાં આવશે. જે રૂપિયા હા વાંધો નહીં. એ એટલે મંગળિયા માટેની વાત છે કે એ મંગળિયા જે કરાવવાના છે ને એમાં એક મંગળિયામાં 200 રૂપિયાનો એ નામ બોલવામાં આવશે. જે મંગળિયામાં 200 રૂપિયા આવશે એ દરેકના નામ બોલવામાં આવશે. અને આપણી વચ્ચે જે રામ બાપુ ગોંડલિયા આપણી વચ્ચે પધારેલા છે તો હું 2 મિનિટ માટે જ આપું છું. હવે એની પહેલાં એક મારું થોડું કામ છે, બતાવી દઉં ફટાફટ. હવે આ પ્રોગ્રામમાં આપણી વચ્ચે આ જે આપણે બધા હજારો હાથ થકી આ બાપુના આપણે સહયોગ કરી રહ્યા છીએ અને જે દાતાઓ હોય એ ભગવાનના સ્વરૂપ સમાન જ હોય છે. તો એમાં 5 ડબ્બા શુદ્ધ દેશી ઘીના દાતાશ્રી શ્રી આશીષભાઈ કિશોરભાઈ ભરડવા, સ્વર્ગવાસી પ્રિન્સ કિશોરભાઈ ભરડવા, હસ્તક
અશોકભાઈ બચ્ચુભાઈ ભરડવા, પાર્થ અશોકભાઈ ભરડવા. ખૂબ ખૂબ વધાવી લો ભાઈ. 5 ડબ્બા શુદ્ધ દેશી ઘીના એમના તરફથી આવે છે. બીજું 500 કિલો ચોખા, 400 કિલો તુવેર દાળ, 100 કિલો ખીચડીયા ચોખા. સ્વશ્રી મોહનભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાના તરફથી ગંગ સ્વરૂપ જયાબેન મોહનભાઈ ચુડાસમા એમના હસ્તકમાં આટલું વસ્તુ આવે છે. 500 કિલો ચોખા, 400 કિલો તુવેર દાળ અને 100 કિલો ખીચડીના ચોખા. ખૂબ ખૂબ આભાર. હવે ત્રીજા દાતા છે 11 દિવસના છાશના દાતાશ્રી. અહીંયા રોજે રોજ જે છાશ પીરસવામાં આવે છે, સ્વશ્રી કડવીબેન ભીખાભાઈ ટાંક અને સ્વશ્રી ભીખાભાઈ જેઠાભાઈ ટાંક એમના સ્મરણમાં હસ્તક રમેશભાઈ ભીખાભાઈ ટાંક પરિવાર તરફથી આ 11 દિવસના છાશના દાતા બને છે. ખૂબ ખૂબ આભાર. એ સિવાય છે 10 તેલના ડબ્બા તથા 50 કિલો ખાંડ તથા એના દાતા છે શ્રી હિતેશભાઈ જયંતિભાઈ અંટાણા, લોક સાહિત્યકાર. આપણી જે આમાં આપણા પ્રોગ્રામમાં આવવાના છે હિતેશભાઈ અંટાણા, એમના તરફથી છે 10 તેલના ડબ્બા અને તથા 50 કિલો ખાંડ. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. 500 કિલો ખાંડ. હવે આપણે બધા જાણીએ જ છીએ એમને, કારણ કે દર બારપોરા પાઠમાં એ પોતે ગાદીમાં બેહે જ છે ત્યાં, અને આપણી વચ્ચે અને લગભગ અમારા પાંડેસરા વિસ્તારના એમ કહેવાય ને ભામાસા કહેવાય, ગમે ત્યારે હાથ લાંબો કરીએ હાથ પાછો આવે જ નહીં. એવા છે વિપુલભાઈ ઘેડિયા. 500 કિલો ખાંડ તથા અગરબત્તી ધૂપ નેજાના દાતા શ્રી વિપુલભાઈ કરશનભાઈ ઘેડિયા. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. અહીંયા જેટલો ધૂપ વપરાવાનો છે આપણે 10-12 દિવસ, અને જે કાંઈ નેજા ધજાઓને ટોટલી, કારણ કે પરચુરણ ખર્ચો બહુ મોટો હોય છે, એના સિવાય 500 કિલો ખાંડ, અગરબત્તીને આ બધું એમના તરફથી વિપુલભાઈ ઘેડિયા તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. એના સિવાય ₹51,000 શ્રી વિઠ્ઠલભાઈ કાનજીભાઈ મકવાણા, અખંડ સૌભાગ્યવતી જસીબેન વિઠ્ઠલભાઈ મકવાણા, હસ્તક શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા તરફ વેલંજાવાળા, એમના તરફથી ₹51,000 આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. ₹51,000 દાતા શ્રી સ્વશ્રી તુલસીબેન લાડો, હસ્તક હિતેશભાઈ રાદડિયા તરફથી ₹51,000 આવે છે. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. અને 21 દિવસનું દૂધ પ્લસ ₹11,000 રોકડા, એના દાતા છે દિલીપભાઈ ભીમાભાઈ પરમાર. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ ભીમાભાઈ પરમાર. આપ સબનો આભાર માનું છું. હવે હું બાપુને વિનંતી કરીશ કે આપણી કથાનો દોર આગળ વધારે. 1 મિનિટ બાપુને વિનંતી કરીશ. હા, જય રામ બાપુ, 2 મિનિટ આવો. હા, પેલા આપણા જયદેવ બાપુનું એ સન્માન કરશે. બોલો રામદેવજી મહારાજ કી જય. અને હેમંતરામ બાપુનું જયરામ બાપુ સન્માન કરશે સાલ આપીને. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આવો હવે 2 મિનિટ તમારા. હવે બાને નર્મદા બાને સાડી આપે છે. ખૂબ ખૂબ આભાર. જયરામ બાપુ ગોંડલિયા, પ્લીઝ આપના તરફ 2 શબ્દો. હાલો, અવાજ આપો ભાઈ, અને થોડોક ટાટા મીઠું કરો. ક્યાં છે વિપુલ બાપુ? ભાઈ હડકું કરી જા બટા. આ નથી સામે છે. હા, જા હોય નાખી સાવન બરાબર. ઓપરેટર બાપુ એક કહું, આ તો ઘરનો ડાયરો છે એટલે કહેવાય. ઓપરેટર છેટા બહુ રહે છે. એ છોકરાનો છોકરો છે એમાં. હાલો, બોલો રામદેવજી મહારાજની જે તો બોલો. ગિરનારી મહારાજની, શકગુરુ મહારાજની, વડવાળા દેવની, રોલંગળે બાપુની, સત્ય સનાતન. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ભાઈ આપ સૌને જય સિયારામ, જય શ્રી વંદન, જય દેવ બાપુ. આમ તો મેં પૂછી લીધું એટલે અમે ગોંડલિયાના જમાઈ છે, પણ અમારે તો પૂંજવા લાયક હોય ને, અંદુખા તો પૂંજા જ છે ને, એટલે પણ એને અમે વંદન કરી લઈએ. વિજય બાપુ, ભાવનાબા, હેમંતરામ બાપુ, નર્મદા મૈયા, સૌ મારા વડીલ છે અને સૌના શરણમાં જય સિયારામ, કોટી કોટી વંદન. માફ કરજો બોલવામાં કંઈ ખાય તો. કહેવાનું મારું એ છે
તે આવડું મોટું ભગીરથ કાર્ય છે બાપુ. આ કાર્યની માલિપા આપણે એમ કહેવું પડે. રાવણ જેવો બેવડો વળી ગયો તો હા ગુજરાતી ભાષામાં સમજાવું. તમે તમારે એક એક ધનીને આડે લેતા હો તો એને સભા ભરાઈ જાય. તમારું ધર્મ હાલતું નથી. જકી સકી વિના ધર્મ હાલશે? ચોખ્ખી જ વાત કરવા વાળો આ સાધુ છે. આ બાવો એવો જ છે. લગ્ન મંડપ, કથા મંડપ, સવડા મંડપ અને શિવડો મંડપ અને આ પાસમાં છે જળમો મંડપ. જો આપણે જળમોને હાંસવીએ છીએ તો આપણા બાળકોમાં સંસ્કાર ક્યાંથી આવશે? બાપુ એક વાત બહુ કરી કે કાપટ વેશ જળી બિસક ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. બાપુ રામને બ્રહ્મ હત્યા નોકી લાગી એનું કારણ એ કે એ સાધુ હતો. રામ મારો સાધુ બન્યો હતો અને રાવણ બ્રાહ્મણ હતો પણ એનો વધ કર્યો ને ત્યારે સાધુના રૂપ હતો. અને આ જે જન્મનું કામ છે ને એ તમારા અનેક જન્મનું પાપ જે હોય ને તમે સાધુના શરણમાં આપી ગયો છો. એટલે અડસક કિરત દેજો મને સાધુના શરણમાં, ગુરુના શરણ. ગંગા આકાશમાંથી આવી મેલી થઈ ગઈ, આકાશમાં પાસી ગઈ. દેવ લોકો કે અમે રાખી નહીં તો આ બધા પાપ મૂકવા જ આવે છે. તો મને પવિત્ર કોણ કરશે? તો તે કોઈ સાધુ તારા આવે ને એના તું શરણ પખાર. એટલે ગંગા પવિત્ર છે એટલે તો કુંભના મેળા લાગે છે. ના મારો કોઈ સાધુડો ભજનાનંદી આવે અને ગંગામાં નાય એટલે ગંગા એના શરણ પખાડે અને ગંગા પાછી પવિત્ર થઈ જાય. એટલે ગંગાનું પાણી બગડતું નહીં. તમે આવ્યા છો આ વિજય બાપુ છે, આ હિમતરામ બાપુ છે, હુતામાં આવ્યા છો સાધુના શરણમાં, હુતામાં આવ્યા છો. સાધુ શું છે? ગીતાની માલિપા કેટલી વાર સાધુનો ઉલ્લેખ આપ્યો છે. સાધુ જેનું જીવન હાવ સાદું હોય એનું નામ સાધુ. તમને સમજાય એવું બોલું. હાવ જીવન સાધુ એનું નામ સાધુ. મારે ઘણા મંડપની વાત કરવી છે. મંડપને કીધું જો હું હાજર હશું તો બોલીશ કે આ સવડો મંડપ શું છે, શિવડો મંડપ શું છે, લગ્ન મંડપ શું છે, આ ટખાનો મંડપ શું છે અને આ ધર્મ મંડપ શું છે. આ 5 તત્વોનો માંડવો છે. મારા રામદેવજીએ પણ ગાયો છે. હિરલભાઈ રસિયો રેવો રામા પીરનો માંડવો. સંતની વાણી આપણને સાકાર સ્વરૂપે આપે છે અને સાક્ષી સ્વરૂપે આપે છે. જયદેવ બાપુ બહુ બોલ્યા, સરસ બહુ બોલ્યા પણ આનંદ આવે. કારણ કે મારો સાધુડો જમે બોલતો હોય ને અંદરથી મોજ જ આવે. અને આ બધું સમજાવીએ કે ને આ એટલા બધાને ભેગા કરે. હુતામ અમારા નામનું કંઈક લખાયું ને આવ્યા માના ઉજળીની માલિપા કોઈ ખારી નહીં પીરસી ના. મારા ઈશ્વરે 9 મહિના જળખી જીવાડ્યા છે તો અમારે માટે કંઈ બકુ રોટલો નહીં લખ્યો હોય પણ અમે જળમો હાસવીને બેઠા છે. જળમો જાણવો હોય તો માર્ગી સાધુની ઝૂંપડીએ જવું. કે જળમો શું છે? જળમ રાજા એક દી પૂછ્યું કુમતા મને કે માં જળમ એવું શું છે? તે મારી કોને એની ખબર કે ના આ જળમો બધા કરે છે. જળમો કોઈ પાળવાની વસ્તુ. તમે આપણે પૂછે તમે કયો જળમો પાળો? જળમો શું કોઈ પક્ષી છે? પાળવાની વસ્તુ છે? પહેલાં જળમો જાણવો, માનવો, પામવો. તો તમારે જળમો પામવો છે ને જળમો છે શું? આ જળમો બધા છે. જળમો છે ક્યાં? કે કુમતામાં એટલું કીધું કે જળમો જાણવો છે બેટા, માનવો છે કે પામવો છે? તો કે પહેલાં જાણવો છે, માનવો છે અને પામવો છે. તો દો પછી પાવી જા. જળમો હાસવીને તમે સચવી બેઠા છે. સખી તત્વ શું છે? શિવ અને શક્તિ શું છે? પછી આવ્યું નળ નારી, પછી જકી ને સખી. આ જે વસ્તુ છે એ મૂળ સનાતન ધર્મોના અમારા ખાંભલાની માલિપા જે છે. તમારા માટે ખાંભલો છે, અમારા માટે મંડપ છે. મંડપ વસ્તુ છે બહુ સમજાય જેવી વાત છે. થોડું કથાની માલિપા ભેગું કરવું હોય બાપુને એટલે સમય નીકળે તો. બાકી કથા વસ્તુ શું છે અને મંડપ શું છે એ જાણો મારા બાપ. આ શિવ અને સવડો મંડપને માલિપા આપણે મંડપ ઊભો કરવાનો. હિરણની દોરીએ ઊભો. હજી અમારા સાધુડા પાસે સેકન્ડ સમાધિના ગાયકડી મંત્ર પડ્યા લાવો ઊભા કરી જઈએ એમ જ. આ સાધુની કમાણી છે એટલે સાધુને માને છે. તે સાધુ કટવાના શરણમાં હુતામ છે. 68 કિરત સાધુના શરણમાં હુતામ કીધા. સાધુ તત્વ હું છે મારા બાપ એ જાણો. જય સિયારામ. આપણે બધા ગોર બાપા આપણે જ બની જઈએ હવે. તમે જ રહો અહીંયા. હા હવે તમારું ફટાણું અમે ગઈએ. ઓહો હવે આપણે કન્યાદાનમાં વલ્લભભાઈ ખીમજીભાઈ ધંધુકિયા અને મંજુલાબેન એ લોકો અહીંયા આગળ આવી શકે છે. પોતે પોતાની રીતે અહીંયા આવીને કન્યાદાનમાં આપણા સગુણાબેનનો હાથ એમના પહેલાંમાં આપી શકો છો અને કન્યાદાન તમે કરી શકો છો. બાપુ અહીંયાથી પોતાની રીતે અહીંયા આપણે મંગળિયા ગવા છે અને દરેક મંગળિયામાં આપણે
જે કંઈ યથાશક્તિ કન્યાદાન દેવાનું છે. આમ તો દરેક મંગળિયામાં અલગ અલગ સોનાના દાન, રૂપાના દાન, ગાયોના દાન ને ઘણા બધા દાન કહેવાયેલા છે. પણ આપણે રોકડ રકમથી જે કાંઈ 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા જે કાંઈ યથાશક્તિ એ આપણે કન્યાદાનમાં બોલાવશું. એટલે પહેલું નામ આપણે એવું રાખશું કે પહેલા મંગળમાં સોનાનું દાન હોય. તમે હોનું લઈને આવ્યા છો ને, પણ જાજો ને 1-1 તોલું તો કરશું ને, 1-1 તોલું સોનું. એટલે પણ ચિંતા ન કરો, આપણે બેન સગુણાના લગ્ન થયા ને ત્યારે આટલો બધો ભાવ નહોતો, એટલે આપણે માત્ર 1 તોલાના 200 રૂપિયા રાખીશું. બરોબર ને? અહીંથી નામ લખાવશે એનું એમના નામનું 1 તોલું સોનું અહીંથી બોલાશે. એટલે 4 મંગળિયા થશે. એટલે સોનાનું દાન, ગાયોનું દાન, ભૂમિનું દાન, એટલે આપણે મૂળ 200 રૂપિયા રાખીશું. એટલે અહીંથી નામ લખાવી દીજો. એટલે અહીંથી પછી 1 મંગળ પૂરું થાય પછી જાહેર કરવાનું, અહીંથી નામ જાહેર કરી શકીએ. એટલે બાપુ ગણતરી તો એવી જ છે કે આપણે સગુણાબેનના હાથમાં જે કંઈ આવે એ કન્યાદાન ત્યાં આપી દઈએ. એ કન્યાદાન અહીંયા આપે, હા. બાકી મંગળિયામાં જે બોલે ને નામ લખાવજો એટલે અહીંથી નામ રજૂ કરી શકીએ. અચ્છા, અને અચ્છા. અહીંયા હાથે આપે એનો વાંધો નથી, પણ બરાબર. નામ લખાવજો એટલે જે દાતા છે એનું આપણે નામ હા, જાહેર તે કંઈ વાંધો નહીં. જે સગુણાબેનના હાથમાં જે કંઈ દાન આપશું એનું પણ નામ બોલાશે, અને અહીંયા મંગળિયામાં જે પણ આવશે નામ એ પણ બોલાશે. એટલે અહીં લખાવી જાય પછી ત્યાં જે હાથમાં દઈ દે એવું કરીશું. મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમયો સાદા ઓઠી નવ રંગ ચુંદડી પગમાં ઝાંઝર નો ઝણકાર, પગમાં ઝાંઝર નો ઝણકાર, માંડવા માયા આ બેનો ઉભા બેઠા ને થોડાક આ બાજુ અવતારો તો આ એકલા નો રહે. થોડાક આ બાજુ અવતારો બેનો વચ્ચે, એટલે આ એકલા ના રહે. ઓઠી નવ રંગ ચુંદડી પગમાં ઝાંઝર નો ઝણકાર, પગમાં ઝાંઝર નો ઝણકાર, માંડવા માયા ઓ મલકતા મલકતા, માંડવા માયા ઓ મલકતા મલકતા, સાડી ઓઢી છે સવાલાતની, સાડી
વીરને જરી ભરેલા સાફા રે વીરને જોટાળી બંદૂક 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 વીરને તલવારે તણકો મુકારે વીરને રૂમાલે રતન વીરને તલવારે તડકો મુકારે વીરને રૂમાલે રતન વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા રે વીરને જોટાળી બંદૂક વીરને જરી ભરેલા સાફા રે વીરને જોટાળી બંદૂક વનની કોયલ રે તારો હરવો છે હાથ 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 તારો હરવો છે હાથ તારો ભીનેરો છે વાન વનની કોયલ રે તારો હરવો છે હાથ વનની કોયલ રે તારો હરવો છે હાથ હવે આમાં ગોરભા કોણ છે ગોરભા ગોર કરો ને ઉકેલ ગોર લટપતિયા હે બોલ કરો ને ઉકેલ ગોર લટપટિયા ગોર કરો ને ઉકેલ ગોર લટપતિયા હે બોલ કરો ને ઉકેલ ગોર લટપટિયા ગોરને ફળિયા જેવી ફાંડ ગોર લટપતિયા હે બોલને ફળિયા જેવી કાંડ ગોર લટપટિયા ગોર કરો ને ઉકેલ ગોર લટપતિયા હે બોલ કરો ને ઉકેલ ગોર લટપટિયા ગોરને નળિયા જેવું નાક ગોર લટપતિયા હે બોલને નળિયા જેવું નાક ગોર લટપટિયા ગોર કરો ને ઉકેલ ગોર લટપતિયા હે બોલ કરો ને ઉકેલ ગોર લટપટિયા આ ઉસ્તાદ હલો કાંઈક સમજાતું નથી. અમે આ લાઈવ બેઠા છીએ, ઓલા એલઈડીમાં જોવે છે. હાલો ઠીક છે, ઘરે બેઠા હોય તો લાઈવ તમે જોવો બરોબર છે, પણ અમે લાઈવ તમને દેખાવી છે. આ એલઈડી એના માટે મૂક્યું છે કે જેને અહીંયા વ્યાસ ગાદી આ સ્ટેજ ન દેખાય. ના બાપુ એમાં અમે પોતાને ગોતતા હોઈએ. એમ ગજબનું છે લ્યો. પણ જાડેરી જાન આવી છે અને બહુ ભાવથી આપણે પ્રસંગને ઉજવીએ. જોકે આજ કાલ કરતાં પાછા આજ ઓછા છીએ, પણ પ્રસંગને ભાવથી ઉજવીએ. અને બીજી વાત, આ સાહેબનું નામ શું છે? મનોજભાઈ. એક બુક રહીને, એક કાગળ અથવા બુક, એક પેન આ બાજુ એક બેનને દઈ દો ને એટલે બેનનું ઊભું થઈને અહીં ના આવવું પડે. પછી લિસ્ટ આપશે એટલે આપણે તમે નામ જાહેર કરી દેજો. ભાઈઓ બધા અહીં લખાવી દે. જાડેરી જાન આપણી અને અમારું મહારાજ સાઉન્ડ અમારા શબ્દો કાન સુધી પહોંચાડે છે અને તાળીઓથી વધાવીએ. થોડીક મને ઇફેકોસી આપે છે પણ ઘરના છે. ખરેખર બહુ આનંદ આવે, બહુ મજા આવે. અમારું નાની નાની વાતનું ધ્યાન રાખે, એક એક સીન, એક એક પાત્રનું ધ્યાન રાખે એવા કિશન સ્ટુડિયો, લાઈવ સ્ટુડિયો, કિશન સ્ટુડિયો. એમાં કિશનભાઈ પોતે પાછા અહીંયા છે, આખો પરિવાર એમના માતુશ્રી ઓપરેટિંગ કરે છે. કિશનભાઈ અને કિશન સ્ટુડિયોના પરિવારને આપણે તાળીનો ગ્લાસથી આપણે વધાવીએ. ખૂબ બધા પરિવાર અહીં સેવા આપે છે અને અહીંયા પાછા કાલે 31 જોત ને બાપુ, 33 જોતનો અહીં પાઠ પૂજન છે. એમાં પણ ભાવભર્યું આમંત્રણ. આવેલા બધાય મહેમાનોએ રોજ રાતે અહીંયા બપોર અને સાંજે પ્રસાદ લીધા વગર કોઈ જવું નહીં.
તમે પણ પ્રસાદમાં સાથે હવે- જોડાઓ, તમારા પરિવારને પણ સાથે લાવો. જાડેરી જાન આવી, ઘડીક રહેજો, નામ હજી ન બોલતા, મંગળિયું પૂરું થાય પછી બોલવાના છે. કાલે સૌરા મંડપનો સ્તંભ કાલે અહીંયા આવે છે, તો કાલે 10 વાગે સ્તંભના સામૈયા રાખ્યા છે. એટલે બધાને નમ્ર વિનંતી, કાલે 10 વાગ્યા પહેલાં બધાએ અહીંયા હાજર થઈ જવું, કારણ કે બધાએ આપણે સાથે મળી અને સ્તંભના સામૈયા આપણે કરી શકીએ અને બધાને એનો લાવો મળે. અને હું તો એવું ઈચ્છું કે બધાએ માથે સામૈયું લે, એટલે બધાએ ભેગા થઈને ઠાકરના સામૈયા સમૂહમાં કરીએ તો કદાચ ઠાકરની નજર આપણી ઉપર પડે ને તો આપણે ભવપાર તરી જઈએ. બધા આપણે સામૈયું કરીએ, બરોબર ને બાપુ? એ રીતે કરીએ. તો જાડેરી જાન આવી. અમારા ગોર બાપા ક્યાં ગયા? બેસી ગયા પાછા? ક્યાં ગયા ગોરબા અમારા? છે ને? હા, હવે આ જાન આવી. જાનવાળાનું ફટાણું એક આ ગાઈ જાન નાખો. વાળાનું કહી દો એક. હે રેલગાડી આવી, મુંબઈ નો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. હે રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા રીંગણા, ધાનૈયા બધા ઠીંગણા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા રીંગણા, ધાનૈયા બધા ઠીંગણા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા બાબા, ધાનૈયા બધા બાબા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા બાબા, ધાનૈયા બધા બાબા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. જબા જબા રેલમાં ભર્યા સોખા, ધાનૈયા બધા બોખા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા સોખા, ધાનૈયા બધા બોખા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. હવે આપણે ગોરબા આપણે મંગળિયા ચાલુ કરીએ. હા હા, પહેલું મંગળ ચાલુ કરી દો. કરી કાયદેસર. અરે ઉભા રહ્યો અહીંયા પડખે. પહેલા મંગળમાં સોનાના દાન દેવા છે, એટલે 1 તોલા સોનાનું હું રાખ્યું છે બાપુ? 1 તોલાના આપણે એ જમાનામાં જે સોનાનો ભાવ હતો 200 રૂપિયા, મને ખબર છે. એ વખતે 200 રૂપિયા જ ભાવ હતો, એટલે 200 રૂપિયા જ રાખ્યા છે આપણે. કારણ કે અત્યારે આપણે યુગમાં નથી. આપણે તો બેન સગુણાના લગ્ન થયા ને એ યુગમાં અત્યારે બેઠા છીએ, તો જ આપણે સૌરો મંડપ થઈ શકે ને. અત્યારના યુગમાં હોત તો આપણેથી કાંઈ ન થાય. આપણે એ વખતે બેઠા છીએ. એટલે 1 તોલાનો 200 રૂપિયા આપણે ભાવ રાખ્યો છે. આપણે સોનાનું દાન દઈએ, નામ જાહેર કરીશું. 1 મંગળિયું પૂરું થઈ ગયા પછી હાલો કરો ઊભા આપણે વરઘોડિયાને. એક બુક બહેનોમાં આપજો અને ભાઈઓમાં આપજો, એટલે નામ લખી લે, પછી આપણે મંગળ પૂરો થાય એટલે જાહેર કરી દઈશું. ચાલુ જ છે લખવાનું, બહેનોમાં લખવાનું ચાલુ છે, અહીંયા પણ ચાલુ છે. અને આ મંગળ એક પૂરો થાય ને તો ફેરો ફેરવી નાખજો, એટલે આગુ પાછું ન થાય, લાવે છે ને એટલે. એવું લાગે તો ખુરશી થોડી આગી કરી લઈએ. ભાઈ ભગત
અરે પેલા પેલા મંગળિયા વરતાઈ રે 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 પેલે મંગળ સેના તે દાન દેવાઈ રે પેલે મંગળ સેના તે દાન દેવાઈ પેલે મંગળ સોના દાન દેવાઈ રે પેલે મંગળ સોના દાન દેવાઈ દાન દેશે સુરત રૂડા ગામ રે દાન દેશે સુરત રૂડા ગામ રે દાન લેશે સાધુ રે કુળના બાળ રે દાન લેશે સાધુ રે કુળના બાળ રે અગ્નિ દેવની સાક્ષીએ મંગળ વર્તાઈ રે અગ્નિ દેવની સાક્ષીએ મંગળ વર્તાઈ રે આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે આપણે બાપુએ જ શરૂઆત કરી છે. આ 2.5 તોલા સોનું આ સમજી બાપુને જાઓ. તાળીઓથી વધાવી લો આપણે. આ બધું સૌરા મંડપમાં આપણે હા અર્પણ કરવાનું છે. 2.5 તોલા સોનું એટલે સમજી જવાનું 1 તોલાના 200 રૂપિયા એ રીતે 2.5 તોલા એટલે 500 રૂપિયા થયા. 2.5 તોલા સોનું બાપુએ દાન આપ્યું છે નર્મદા માતાજી અને હેમતરામ બાપુએ. હવે બીજું નામ છે વલ્લભભાઈ ખીમજીભાઈ ધંધુકિયા. આગળ આવો અને દાન આપી દો. તમે નામ ત્યાં, બોલતા ત્યાં. જાવ એ તો નામ હા. આવતા જશે એમ દાન ત્યાં ત્યાં આપતા આપતા જશે. જાઓ અને ત્યાં આપણે થાળ રાખી દો ત્યાં બાકીનો. હા હા બસ તો વલ્લભભાઈ ખીમજીભાઈ ધંધુકિયા અને મંજુલાબેન એ કન્યાદાન આપે છે. એના પછી આવી જાય જયંતિભાઈ કરમસિંહભાઈ. જયંતિભાઈ કરમસિંહભાઈ એ પણ ત્યાં 2.5 તોલાનું દાન આપે છે. રાજુભાઈ રસોયાના 1 તોલું દાન. તમે નામ જાહેર કરતા રહો, બીજું મંગળ ચાલુ થાય. હા કોઈ આરે લઈને ના આવ્યા હોય તો બાકીમાં લખાઈ નાખજો. હજી આપણે દિવસો બાકી છે, પછી આવતા જતા લેતા આવજો, જમા કરાવી દઈએ. સુકલભાઈના 200 રૂપિયા કન્યાદાન પેટે આવે છે. ખૂબ ખૂબ આભાર સુકલભાઈ, તમારા આવી ગયા. હા બીજું દિલીપભાઈ બાબુભાઈ જેઠવા 200 રૂપિયા. વિઠ્ઠલભાઈ કાનજીભાઈ 200 રૂપિયા. વિઠ્ઠલભાઈ કાનજીભાઈ મકવાણા 1 તોલું સોનું. 1 તોલું સોનું 200 રૂપિયા. અલા 1 તોલું સોનું છે. હિનાબેન ધર્મેશભાઈ કોટડિયા. મોહનભાઈ નાથાભાઈ વાંજ એમના તરફથી પણ 1 તોલું સોનું આવે છે. ખૂબ ખૂબ આભાર. પૂરા થઈ ગયા. આપત તમે બોલ નાખો, બીજું આવશે તમ તારે. કા બોલો. 1 તોલું સોનું છે લાલજીભાઈ તારા તરફથી. 1 તોલું સોનું છે લલિતાબેન લીલાભાઈ વાંજા તરફથી. 1 તોલું સોનું છે કંચનબેન ભવાનભાઈ વેગડ તરફથી. 1 તોલું સોનું છે રામ ભરોસે. 1 તોલું સોનું છે ભારતીબેન સંજયભાઈ વાંજા તરફથી. 1 તોલું સોનું છે વિપુલભાઈ ખેડિયા તરફથી. 2.5 તોલા સોનું છે પ્રસિવ હિતેશભાઈ ડોડિયા તરફથી. 1 તોલું સોનું છે રમેશભાઈ ભીખાભાઈ ટાંક અને 1 તોલું સોનું છે શિલ્પાબેન કિશોરભાઈ રાવત ઉધના તરફથી. ખૂબ ખૂબ આભાર. હાલો. બીજા રે બીજા મંગળિયા વરતાયે બીજા રે બીજા મંગળિયા વરતાયે બીજે રે મંગળ સેના તે દાન દેવાયે બીજે રે મંગળ સેના તે દાન જયરામ બાપુ ગોંડલિયા પવાર આપે અને કન્યાદાન આપે છે. ભૂમિના દાન દેવાય
જાહેર કરી દો ને કે એકાદું ગીત લઈ લઉં પછી. હા લઈ લઉં છું, 1 મિનિટ ચાલુ રાખો. 2.5 તોલા સોનું આવે છે અમિતભાઈ ગોહિલ તરફથી. 1 તોલું સોનું આવે છે સંજયભાઈ ચાવડા તરફથી. આ ચાવડા છે હા. 1 તોલું સોનું છે ગિરધરભાઈ ઘેડિયા તરફથી અને 1 તોલું સોનું છે ભગવાનભાઈ તરફથી. ખૂબ ખૂબ આભાર. અને 1 તોલું સોનું છે દશરથસિંહ દરબાર તરફથી. પછી અડધા તોલાના દાતા આવ્યા પછી ફૂલભાઈ ભરડવા 1 તોલું સોનું, બંધુબેન મકવાણા 1 તોલા સોનું, વર્ષાબેન દેવળિયા અડધા તોલું સોનું, નીતાબેન ચાવડા અડધા તોલું સોનું, ભારતીબેન ચૌહાણ અડધા તોલું સોનું, કપિલાબેન હાતોરિયા અડધા તોલું સોનું, પછી અંજનીબેન ભરડવા 1 તોલા સોનું, હા નીતાબેન કિશોરભાઈ અડધા તોલું સોનું, સુમિતાબેન કિશોરભાઈ કુકડિયા 1 તોલા સોનું, કાંતાબેન ઘેડિયા અડધા તોલું સોનું, વર્ષાબેન મકવાણા અડધા તોલું સોનું, સવિતાબેન ગળીએ અડધા તોલું સોનું, સુરેશભાઈ ડાંગર 1 તોલા સોનું, હાર્દિકભાઈ ચોવટિયા અડધા તોલું સોનું, ગોવિંદભાઈ ચાંડેગરા 1 તોલા સોનું, કાજલબેન સિદ્ધપુરા અડધા તોલું સોનું, લતાબેન સિદ્ધપુરા 1 તોલા સોનું, વર્ષાબેન સિદ્ધપુરા અડધા તોલું સોનું, જ્યોત્સનાબેન કિશોરભાઈ ગોહિલ 1 તોલા સોનું, નેહલ 1 તોલા સોનું અને કાંતાબેન અડધા તોલું સોનું. જવા દો. મારી નખના પર વાળા જેવી ચુંદડી રે મારી દાદી નાથી. હે મારી નખના પર વાળા જેવી ચુંદડી રે મારી નખના પર વાળા જેવી ચુંદડી રે મારી ચુંદડી નો રંગ રાતો હો લાડડી ઓઢો ને સાહેલ જાની ચુંદડી રે મારી નખના પર વાળા જેવી ચુંદડી. રંગ રે કસુંગલ ને તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયું નો લીધો, લીલો તે રંગ વનની વનરાયું નો લીધો. ઓહો લીલો તે રંગ ઉગતે પૂનમ નો લીધો, તારલીએ ટાંકી નવરંગ ચુંદડી રે મારી નખના પર વાળા જેવી ચુંદડી. નખદડી નો રાતો લાડડી ઓઢો ને સાહેબ જાગી ચુંદડી રે મારી નખના પર વાળા જેવી ચુંદડી. જોજો ના ખેલ ગોરી વશમન ખેલતા, મારી ચુંદલડી ને પાસી નો ઠેલતા, મારી ચુંદલડી ને પાસી નો ઠેલતા. ઓહો રુદિયાની રાણી તારા બોલે બંધાણી નહીં રે ઓઢું રે બીજી ચુંદડી રે મારી નખના પર વાળા જેવી ચુંદડી. મારી ચુંદડી નો રંગ રાતો હો લાડડી ઓઢો ને સાહેલ જાની ચુંદડી રે મારા નખના પર વાળા દેવી ચુંદડી રે મારા નખના પર વાળા દેવી ચુંદડી રે મારા નખના પર વાળા દેવી ચુંદડી. હવે બીજું મંગળ પૂરું થયું બાપુ. બીજું મંગળ પૂરું થયું ને? 2 પૂરા થયા. બીજા મંગળમાં સોનાનું દાન આવ્યું છે ગિરધરભાઈ ગઢિયા તરફથી 1 તોલા સોનું, નીલમબેન હિતેશભાઈ ગોહેલ 1 તોલા સોનું, સુભાષભાઈ ભાણજીભાઈ ઘેડિયા તરફથી 1 તોલા સોનું આવે છે, પ્રેમજીભાઈ ટાંક પાંડેસરાવાળા એમના તરફથી 1 તોલું સોનું આવે છે. અને અત્યારે આપણી વચ્ચે સગુણાબેન જે ઊભા છે એમના રિયલ માતા પિતા તરફથી 2 તોલા સોનું આવે છે. ખૂબ ખૂબ આભાર. એક માવદિયા જીતેન્દ્રભાઈ તરફથી 1 તોલા સોનું આવે છે. ખૂબ ખૂબ આભાર આ બધાનો. હલો. અરે દીદા દીદા
તો બાગડે રે આવી કે ત્રીજા મંગળ પૂરા થાય રે તો બાગડે હવે આપણે ત્રીજા મંગળમાં જે દાન આવ્યું છે એની જાહેરાત કરું છું. ભરતભાઈ સિંગાળા અડધા તોલું સોનું આવે છે. રામ ભરોસે 1 તોલું સોનું આવે છે. અંબાબેન કપૂરિયા 1 તોલું સોનું આવે છે. ભરતભાઈ લાલજીભાઈ તરફથી અડધા તોલું સોનું આવે છે. ચેતનભાઈ લાલજીભાઈ તરફથી અડધા તોલું સોનું આવે છે. ચિંતનભાઈ છાયા તરફથી રમણીકભાઈ એ અડધા તોલું સોનું આવે છે. અંકિત રમણીકભાઈ છાયા અડધું તોલું સોનું આવે છે. નીતાબેન રાકેશભાઈ છાયા અડધા તોલું સોનું આવે છે. તારાબેન ઉર્મિલભાઈ છાયા એનાથી અડધા તોલું સોનું આવે છે. ભાવિનભાઈ અરવિંદભાઈ છાયા એમાં 1 તોલું સોનું આવે છે. વિરલભાઈ અરવિંદભાઈ છાયા એમાં 1 તોલું સોનું આવે છે. ખૂબ ખૂબ આભાર. એક વિલાસબેન રમણીકભાઈ અડધા તોલું સોનું આવે છે. મીનાબેન ઘેડિયા તરફથી અડધા તોલું સોનું આવે છે. રેખાબેન તરફથી અડધા તોલું સોનું આવે છે. રામ ભરોસે અડધા તોલું સોનું આવે છે. મુક્તાબેન કુકડિયા તરફથી અડધા તોલું સોનું આવે છે. રામ ભરોસે અડધા તોલું સોનું આવે છે. રામ ભરોસે અડધા તોલું સોનું આવે છે. ખૂબ ખૂબ આભાર બધાનો. હાલો એક અગત્યની જાહેરાત છે. આપણે આ પ્રોગ્રામમાં આપણા જે રામાપીરના કથામાં અત્યારે જે સગુણાબેનના લગ્ન થઈ રહ્યા છે એમાં છાયા પરિવાર નિલેશભાઈ એમના 4 ભાઈઓ છે એ નામ સગુણા હતું તો એના માટે થઈને 2.5 તોલા દાન આપે છે સોનાનું. ત્યાં આપી દે. ખૂબ ખૂબ આભાર. કોયલ બેઠી આંબલિયાની મારો મોરલિયો બેઠો રે દોઢુને તમે કોયાલ ને રે ઉડાડો આપણ દે હે અંતરિયા વીરા તમે કોયાલ ને ઉડાડો આપણ દે કોયલ માગે કડલાની દો મારો મોરલિયો માગે રે લડીએ લાડડી માણારાગ હે ઓશીલા વીરા તમે કોયાલ ને રે ઉડાડો આપણ દે હે અંતરિયા વીરા તમે કોયાલ ને રે ઉડાડો હાલો હાલો. અરે ચોથા મંગળિયા
4 મંગળી અહીં પૂરા થયા. આપણે બેન સગુણાના એકના લગ્ન કર્યા. લગ્ન બંને બેનોના સાથે થયા છે. હવે લાસાના લગ્ન સાથલમેરની બાજુમાં લક્ષ્મીપુર ત્યાં એના લગ્ન થાય છે. ચૌહાણમાં આપે છે. સમય મળશે તો એ કથા લઈશું. અહીંયા બેન સગુણાના લગ્ન પૂર્ણ થયા. એક ચોથા મગળનું દાન બોલી દો બાપુ. બોલ નાખો. હા, હવે ખ્યાતિબેન ચંદુભાઈ રાવત એમના તરફથી 1.25 તોલું સોનું આવે છે. ખૂબ ખૂબ આભાર. 1 તોલા સોનું આવે છે રીટાબેન તરફથી સુરેશભાઈ કરશનભાઈ ચાંડેગરા તથા તેમના ધર્મપત્ની રમાબેન કરશનભાઈ ચાંડેગરા તરફથી 5 તોલા સોનું આવે છે ભાઈ. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. અને નિલેશભાઈ એમના બેન જે અત્યારે હયાત નથી, સગુણાબેન નામ હતું એમનું, એમની યાદમાં એમણે 2.5 તોલા સોનું આપે છે. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ છાયા. અને જે રામ બાપુ તરફથી એક કવર સગુણાબેનને આપવામાં આવેલું છે. 2 કવર આપે ને, એક 2 આપવામાં આવેલા છે. ખૂબ ખૂબ આભાર. એમાં અંદર જે કંઈ સોનું હોય એ જોઈ લો. સગુણાબેનના હાથમાં આપી દો. બેન સગુણાના લગ્ન પૂર્ણ થયા. આગળની કથા આવતીકાલે લઈશું, કારણ કે અહીંયા પાછો આરતીનો સમય થઈ ગયો છે. બેનનો વિદાય પ્રસંગ અને એ કાલે લઈશું આપણે. તો આજની કથાને આપણે અલ્પ વિરામ આપીએ અને કાલ સમયસર પાછા 3 વાગે બધાએ કથાના સભા મંડપમાં આવી જવું. સવારમાં 10 વાગે સ્તંભના સામૈયા છે એમાં આવી જવું. અને કાલે રામદેવ અને વિરમદેવજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ આપણે ઉજવાશે. એટલે બધાને નમ્ર વિનંતી, બને શકે તો આપણે નવા વસ્ત્ર ધારણ કરીને આવીએ, કારણ કે કાલે રામદેવજી મહારાજ આપણા પટાગણમાં પધારવાના છે. રામદેવજી અને વિરમદેવજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ આપણે ભાવથી ઉજવીએ. યથાશક્તિ કોઈને ચોકલેટ લાવી હોય, કોઈને ફૂલ લાવવા હોય, બધા લાવી આપણે કાલે અતિ આનંદનો દિવસ આનંદ કરીએ, બાપાના દર્શન કરીએ. હવે અને બાપુ કાલે સમયસર બધાએ આવી જવું. વિદાયનો પ્રસંગ છે કાલે લઈશું. અમે 2 વરઘોડિયાને અહીંયા લઈ લો અને એ ખુરશી અહીંયાથી સાડીમાં લઈ લો. આપણે 2 વરઘોડિયા પાસે આરતી કરાવીએ. બધાને નંબર વિનંતી, પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ બધા આગળ આવી જાય. પાછળ બહેનો બેઠા છે એમની વિનંતી, ઊભા થઈને આગળ આવી જાય. પાછળ ભાઈઓ બેઠા છે, આ સાઈડમાં ભાઈઓ બેઠા છે, બધાને વિનંતી કે આરતી થતી હોય ત્યાં સુધી કોઈ બને ત્યાં સુધી બેસવું નહીં. અને સુગાડા માથે કોઈ ન રહેવું, માથે વસ્ત્ર રાખવું. હવે વ્યવસ્થા થાય ને ત્યાં સુધી હું થોડા નામ લઈ લઉં. સુરેશભાઈ ચાંડેગરા પરિવાર, નેજાધારી ગત મંડળ સુરત વાણંદ સમાજ, દેવચંદભાઈ દયાળા એમના પરિવાર અને રાજેશભાઈ પ્રેમજીભાઈ છાયા, આ લોકો આરતી માટે આવશે. આ સગુણાબેન એમના હાથે એ લોકો આરતીનો લાભ લેશે. એ સિવાય આજે રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે 9 વાગે. આજ નથી, આવતીકાલનું છે. હા, આવતીકાલે 5 તારીખે વિવેકભાઈ સાંચલા, જગદીશભાઈ ઢોલરિયા, ઘનશ્યામભાઈ લાખાણી અને કાજલબેન પરમાર. આવતીકાલે રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે. ઓકે. આરતી માટે સુરેશભાઈ ચાંડેગરા પરિવાર, નેજાધારી ગત મંડળ સુરત વાણંદ સમાજ, દેવચંદભાઈ દયાળા પરિવાર, રાજેશભાઈ પ્રેમજીભાઈ છાયા પરિવાર. રાજેશભાઈ પ્રેમજીભાઈ છાયા આરતી માટે આગળ આવી જશે. ભાઈ એમને અહીંયા સાઈડમાં જ ઊભા રાખી દો. હા બસ, ચાલશે. આરતી થાળી એક આ બાજુ આપજો.
સગુણાબેન અને એ અહીંયા ઉપર ઊભા રહેશે. આરતીવાળા આપણા સ્ટેજના નીચેથી ઊભા રહેશે. હા, એટલે ત્યાં નીચેથી જરા ગોઠવશો એટલે ખુલ્લી જગ્યામાં ઊભા રહેવાય. જે લોકોના નામ બોલાય છો તે આવી જશો અને સામે ઊભા રહી જશો. સામે બોલો રામદેવજી મહારાજ કી જય. 12 બીજના ધણી કી થઈ ગયું. અલફ ધણી રામદેવજી મહારાજ કી. આપી દો આરતી આપી દો. હાલો ભાઈ આપી દો. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા તમારા ઢોળે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા તમારા ઢોળે રે પીર રામદેવની આરતી. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા તમારા ઢોળે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા તમારા ઢોળે રે પીર રામદેવની આરતી. હે પશ્ચિમ ધરામાં પીર મુદા પ્રગટ્યા. 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 અજમલ ઘેરે અવતાર લિયો પીર રામદેવની આરતી. અજમલ ઘેરે અવતાર લિયો રે પીર રામદેવની આરતી. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા સમારા ઢોળે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા સમારા ઢોળે રે પીર રામદેવની આરતી. ઢોલ નગારા ને નોબત વાગે. 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 ઝાલરનો ગણકાર પડે પીર રામદેવની આરતી. ઝાલરનો ગણકાર પડે પીર રામદેવની આરતી. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા સમારા ઢોળે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા સમારા ઢોળે રે પીર રામદેવની આરતી. હે માલમણી દોને ચડે તકસુરમાં. માલમણી દોને ચડે તકસુરમાં. માલમણી દોને ચડે તકસુરમાં. માલમણી દોને ચડે તકસુરમાં. ધડહડ ધડહડ જોત જલે પીર રામદેવની આરતી. ધડહડ ધડહડ જોત જલે પીર રામદેવની આરતી. જય હે હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હરેલા સા લક્ષ્મી ઉતારે પીર રામદેવની આરતી. હે હરજી બાઠી રે રૂડા તમારા ઢોળે પીર રામદેવની આરતી. હરજી બાઠી રે રૂડા તમારા ઢોળે પીર રામદેવની આરતી. હે તાલ તંબુરો ને વીણા જંતર વાગે. 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 હસ્યાતનો ધનકાર હુઓ પીર
સ્વામીજી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, સર્વે ભેખ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આવતીકાલે હા આવતીકાલે સાંજે 33 જ્યોતના પાઠની શરૂઆત આરતી કરવાની છે, એનો ચડાવો કરવામાં આવશે. આવતીકાલે સાંજે આપણે 33 જ્યોતનું પ્રાગટ્ય કરાવવાનું છે, એ પાઠ મંડાવવાનો છે. તો એ પાઠ માટે આરતી થવાની છે. તો એ આરતીનો જે કોઈએ લાભ લેવાનો હોય એ નામ લખાવી દે અને એનો ચડાવો ચાલુ થશે. જે કોઈ લાભાર્થી એનો લાભ લેવો હોય, કોઈ ભાગ્યશાળી એમાં નામ લખાવવા માંગતા હોય તો અહીંયા મને નામ આપી દે અને એ નામ ત્યાંથી શરૂઆત થશે. 33 જ્યોત પાઠ પ્રાગટ્ય થશે. એની જે પહેલી આરતી થવાની છે એનો ચડાવો ચાલુ કરાવવાનો છે. તો જે કોઈએ નામ લખાવવું હોય, પહેલું નામ જે કોઈ પણ રકમથી લખાવી શકે છે, કંઈ નક્કી નથી. આપણે એ પ્રમાણે આરતીનો લાભ આગળ એને ચડાવો કરીને આગળ લઈ જશું. જે આગળ જે બોલી અટકશે, જ્યાં બોલી અટકશે એનો લાભ આપવામાં આવશે. પહેલી આરતી 33 જ્યોતના પાઠની પહેલી આરતીનો લાભ એને લેવામાં મૂકવામાં આવશે. સુરતમાં અત્યારના ઇતિહાસમાં સુરતમાં પહેલી વાર કદાચ આપણે 33 જ્યોત પાઠ કરી રહ્યા છે. આ હેમંતરામ બાપુ આ મોટું સાહસ કરી રહ્યા છે કે આ સુરતની અંદર આટલા વર્ષોમાં કોઈએ અત્યાર સુધીમાં 33 જ્યોતનો પાઠ કરેલો નથી અને એનું બહુ મોટું મહત્વ છે. એટલે 33 નામ આવ્યું આપણા 33 કરોડ દેવતામાં. 4 પહોરના પાઠમાં તમે સાંભળ્યું હશે કે 5 કરોડ 7 કરોડ 9 કરોડ 12 કરોડ. હા 3000 સુરેશભાઈ તરફથી 3001 સુરેશભાઈ ચાંડેગરા તરફથી. સુરેશભાઈ ચાંડેગરા તરફથી 33 જ્યોતના પાઠની પહેલી આરતીનો લહાવો લેવા માટે સુરેશભાઈ ચાંડેગરા તરફથી 3001 ની બોલી આવી છે. આજે બધાને વિનંતી કરવામાં આવે છે, વિજય બાપુ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે કે કોઈએ પ્રસાદ લીધા વગર ઘેરે જવાનું નથી. સુભાષભાઈ ભાણજીભાઈ ઘેડિયા તરફથી 3501 રૂપિયો. ₹4101 જયંતિભાઈ કરમસિંહભાઈ ગોંડલિયા, ખૂબ ખૂબ આભાર. 4100 રૂપિયા ને 4101 જયંતિભાઈ ગોંડલિયા તરફથી. છેલ્લો બોલ લેવામાં આવશે. છેલ્લો બોલ જે અટકશે, બોલી અટકશે, જ્યારે 3 બોલાઈ જશે ત્યારે એ બોલ પર આરતી છેલ્લા જે હશે ભાગ્યશાળી એને આપવામાં આવશે. છેલ્લા બોલની આરતી 5000 સુભાષભાઈ ભાણજીભાઈ ઘેડિયા તરફથી છેલ્લી બોલી 5000 નો બોલ આવ્યો છે. 33 કોટી જ્યોત, 33 જ્યોતનો પાઠ.
જયંતિભાઈ કરમસિંહભાઈ ગોંડલિયા 5501, 5501 રૂપિયા, 5501. 33 કરોડ દેવતાઓનો પાઠ એટલે 33 જ્યોત પાઠ કહેવાય. સુરત ખાતે હેમંતરામ બાપુ પહેલી વાર કરી રહ્યા છે. આવતીકાલે સાંજે પહેલી આરતી થશે 33 જ્યોત પાઠની. એટલે હા, ચડાવો આપણે જે કંઈ બોલી છે બોલ ચાલુ જ રહેશે. કાલે કથા ચાલુ થશે ત્યારે, પછી વચ્ચે કથામાં, અને કથા આપણે પૂર્ણાવતી બાપુ કથાની પૂર્ણાવતી થશે, પછી આરતી પછી એ જ્યારે લાભ લેવા ત્યારે સુધી નામ બોલવામાં આવશે. સુભાષભાઈ ભાણજીભાઈ ઘેડિયા 6501, 6501. સુરેશભાઈ 7000, સુરેશભાઈ તરફથી 7000. સુરેશભાઈ ચાંડેકરા, બોલો બોલો. નિલેશભાઈ, નિલેશ મોટર તરફથી, વાહ ભાઈ વાહ, 11000. હાલો, 11000 ની બોલી. નિલેશભાઈ છાયા પરિવાર તરફથી. ના, આજે જેલ કાલે બોલાશે. આજે જેલ જય તો આવતીકાલે બોલાય, કારણ કે 33 જ્યોત પાઠ છે. અર્થ ધર્મ પદ મોક્ષ ફલ 11000 નિલેશભાઈ છાયા પરિવાર તરફથી, નિલેશ મોટર તરફથી 11000 ની બોલી. હજી કાલે લેવાશે. જય અજમલ હા હા, બરાબર છે, જે થાય. ભવ સાગર 11. હિત બોઈત નામા જય મેણાદ કે દાગ તારે જય જય નેતલ પ્રાણ પિયારે 1461 શન નિલેશ મોટર પરિવાર એમના તરફથી 12101. પતિ ગુણ સિંધુ બેન, એવી રીતે નહીં. પ્રભુને ભોજન પાત્ર મંગાए મક્કા સે પલ में चल आए. નિલેશભાઈ મોટર, નિલેશ મોટર તરફથી 15001 આવતીકાલની જ્યોતના પાઠ પ્રાગટ્ય માટે. 33 જ્યોત પાઠના પ્રાગટ્યની આરતીમાં 15001. 15001 આ ચડાવો આવતીકાલે ચાલુ જ રહેશે. ના ના ના, આવતીકાલે સાંજે 5-7 વાગ્યા સુધી, જ્યાં સુધી હવે એ છે ને, આપણે બાપુને વિનંતી કરશું કે ભાઈ 2-3 કલાક પહેલા, હવે જો 7 વાગે કે 8 વાગે આપણે 33 જ્યોતનો પાઠનું પ્રાગટ્ય કરાવવાનું હોય તો આપણે 3 કલાક અગાઉ આપણે એ લઈ લેશું, તો 3 કલાકમાં એમનું કુટુંબ પરિવાર અહીંયા આવી શકે. ચોક્કસ આપણે બાપુને વિનંતી કરશું કે એ રીતે 3 કલાક અગાઉ આપણે. અલખ નિરંજન ને જાધારી ગયો દુર્ભક્તન દુઃખ ભારી દીન દયાલુ કૃપાલુ રામા કરે ભક્તન કે પૂર્ણન કામા તુમ કલયુગ के प्रत्यक्ष देवा कर संत सुर चरणम सेवा जो नित उठ चालीसा ध्यावे ताके प्रभु सब काम बनावे जो इच्छा मन में जो बुलावे प्रभु की कृपा से सफलता पावे आधि व्याधि सब संकट हारे प्रभु को नाम सदा सुखकारी प्रभु को नाम सदा सुखकारी प्रभु को नाम सदा. કોઈ પણની ઈચ્છા હોય 33 કરોડ દેવતાઓનો જે પાઠ છે 33 જ્યોત પાઠ,
એમાં કોઈએ લાભ લેવાનો હોય તો અત્યારે કહી દઈએ, નહીંતર આવતીકાલે પછી ચડાવો આપણે ચાલુ રાખશું. આવતીકાલે કથા ચાલુ થાય ત્યારે એકવાર લઈ લઈશું ચડાવો ચાલુ, બરાબર. અને જ્યારે બાપુ કહેશે કે જેટલા વાગે આપણે એ પાઠનું પ્રાગટ્ય કરવાનું છે એના 3 કલાક અગાઉ આપણે એ બોલી પૂરી કરી નાખશું. भूख कम लगती है. હા, એટલે એમના પરિવારને આવવું હોય તો એ તૈયાર થઈને આવી શકે છે. એટલે અત્યારે આપણે આ 15,001 આ બોલી અત્યારે હું અહીંયા બંધ રાખું છું. આવતીકાલે ખુલી જાય. આવતીકાલે કોઈ બોલવું હોય તો બોલી શકે છે, કોઈ બોલવું હોય તો બોલી શકે છે. બાકી અત્યારે આપણા 15,001 પર નિલેશ મોટર અને એમના પરિવાર તરફથી ત્યાં અટકાવીએ છીએ.